વેલકમ સ્ટુડન્ટ્સ, ઇનોવેટિવ સાયન્સ સ્કૂલમાં ફરીથી એક વખત તમારું સ્વાગત છે. સંબંધ અને વિધેય લેક્ચર નંબર 12 એક્સરસાઇઝ 1.1ની ડિસ્કશન આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજે. તો લાસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરેલો હતો અને એમાં મેં તમને એક હોમવર્ક પણ આપેલું હતું. આવો એક સંબંધ હતો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ક્યુબ. આમાં મેં તમને પરંપરિત માટેની જોડી ગોતવાની કીધી હતી કે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ a b and c સચ ધેટ કે બે ક્રમયુક્ત જોડ છે. કઈ કઈ બે ક્રમયુક્ત જોડ ab અને bc એ આ સંબંધનું પાલન કરે, પરંતુ a અને c સંબંધનું પાલન ન કરે. ઘણા બધાના રિપ્લાય આવેલા છે, જાણીને કહેતા મને આનંદ થાય છે કે આન્સર સાચા છે ઘણા બધાના. એટલે એનો મતલબ કે વિડીયો સિરિયસલી જોવે છે, વિચારે છે. બસ તો આ જ રીતના વર્ક કરો. ઓકે, બાકી અટકે ત્યાં અમે બધા બેઠા છીએ ફેકલ્ટી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 6. સ્ટુડન્ટ્સ એવું કીધેલું છે કે સાબિત કરો કે ગણ, આ એક ગણ આપેલો છે કે જેના સભ્ય છે 1, 2, 3. આ ગણ ઉપર એક વ્યાખ્યાયિત સંબંધ છે r. પણ મજાની વાત એ છે કે આ વખતે સંબંધ r માં કઈ જોડી છે, કઈ જોડી લેવાની છે એ ઓલરેડી તમને આપેલી છે 1, 2 અને 2, 1. તો તમારે સાબિત કરવાનું છે કે સંબંધ સંમિત છે, સંમિત છે, સ્વવાચક અને પરંપરિત નથી. સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. ઘણી બધી વખત આ ટાઈપની ડિસ્કશન થઈ ગઈ છે. તમને ખ્યાલ છે કે સ્વવાચક માટે શું થવું જોઈએ? બોલો જોઈએ ફટાફટ, ચાલો જોઈએ. તો કે સ્વવાચક માટે સર જે ગણ ઉપર આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવો હોય એ ગણના બધા જ ઘટકોની પોતાની સાથેની જોડી કેમાં હોવી જોઈએ? સંબંધમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ આપણી પાસે છે, એમાં ઘટક છે 1, 2 અને 3. તો 1 ની 1 સાથેની જોડી આમાં હોવી જોઈએ r માં. જોઈ શકો છો અહીંયા કે એ જોડી નથી. 2 ની 2 સાથેની જોડી હોવી જોઈએ r માં, પરંતુ નથી. 3 ની 3 સાથેની જોડી હોવી જોઈએ r માં, પરંતુ નથી. પણ મેં તમને કીધું એમ કે તમારે ખાલી એક જ જોડનું લખવાનું છે. એક એક્ઝામ્પલ તમે આપી દો કે આ જોડી જે r માં નથી, તો સાબિત થઈ જાય કે r છે એ સ્વવાચક સંબંધ નથી. ડન. તો હું લખી નાખું છું અહીંયા કે અહીં 1, 1 does not belongs to r. તેથી r એ સ્વવાચક સંબંધ નથી. ચાલો, સ્વવાચક નથી. ઓકે, હવે સંમિત છે એવું પ્રૂવ કરવાનું છે તમારે. સંમિત છે તો સંમિત માટે શું યાદ રાખવાનું હોય? તો કે જો કોઈ જોડી r માં હોય તો એની ઊંધી જોડી એટલે કે એનું રિવર્સ કેમાં હોવું જોઈએ? r માં. તો r માં એક જોડી એ લોકોએ પહેલા તો એન્ટર કરી. કઈ જોડી? 1, 2. તો ટેક્સ્ટ બુક વાળા બહુ ડાયા લોકો છે, સમજુ લોકો છે. 1, 2 નું રિવર્સ બાજુમાં જ આપેલું છે 2, 1. ઘણા આમ વિચારતા કે સર 2, 1 એક જોડી છે તો એનું ઊંધું 1, 2. બરોબર છે ને? સંમિત શું કહે છે કે જો a, b હોય તો b, a હોવું જોઈએ તો સંમિત થાય. તો અહીંયા 1, 2 છે તો બાજુમાં 2, 1 પણ છે. ડન. પછી બીજી જોડીનું એમ ન વિચારવાનું કે સાહેબ આમાં 1, 3 તો નથી. એ અલગ વસ્તુ છે. 1, 3 નથી. હવે જો કદાચ 1, 3 એમાં એડ કરું તો મારે પાછા 3, 1 ને એડ કરવા પડે, પણ એનાથી કઈ ફરક પડતો નથી. r માં જે જોડી હોય ને એનું ઊંધું r માં હોવું જોઈએ. ઓકે, તો જોઈ શકો છો અહીંયા 1, 2 છે અને 2, 1 પણ છે. ક્લિયર? તો સંમિત છે એવું સાબિત કરવા માટે આપણે અહીં લખી નાખીએ કે અહીં 1, 2 belongs to r અને 2, 1 belongs to r છે. તેથી r એ સંમિત સંબંધ છે. r એ સંમિત સંબંધ છે. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ એક વર્ક આપણી પાસે બાકી રહ્યું છે. કયું? પરંપરિત. પરંપરિત નથી એવું સાબિત કરવાનું છે. પરંપરિત માટે શું થવું જોઈએ? તો કે એક જોડ હોય ab, બીજી જોડ હોય bc, તો a અને c ની જોડી હોવી જોઈએ.
તો વિચારો અહીંયા કે આ એ છે, આ બી છે, તો એનો મતલબ કે એ બી છે. ચાલો બી થી જ સ્ટાર્ટ થતી એવી જોડી એક છે બી, અને આને કહી દો સી. તો ચાલો ભાઈ એ બી છે, બીસી છે. હવે એસી નું વિચારવાનું નથી સાહેબ, એસી હોવા માટે ત્રીજી જોડ તો હોવી જોઈએ ને. આર માં મૂળ બે જ ખાલી જોડ છે, બે જ ક્રમયુક્ત જોડ. ઓનલી 2 ઓર્ડર્ડ પેર ઇન ધીસ ગિવન આર, કે ખાલી બે જ ક્રમયુક્ત જોડ છે કે એમાં આર માં. પરંપરિત માટે ટોટલ 3 હોવી જોઈએ ને, એ બી બીસી અને પછી એસી હોવા જોઈએ. હવે આમાં એસી કદાચ કોઈ નાનો છોકરો હોય ને તમે એમ કહો કે ભાઈ આમાં એસી, તો એ જોઈને તરત કહી દે કે સાહેબ આમાં એસી છે જ નહીં. એ વિચારશે પણ નહીં કે 1,1 છે કે નહીં. ટોટલ 3 ક્રમયુક્ત જોડ તો હોવી જોઈએ ને, ત્યારે પરંપરિત વિશેનો ક્યાંક ખ્યાલ આવે. ઓકે, હવે આમાં મૂળ છે જ બે જોડ, એ બી ને બીસી. હવે એસી છે કે નહીં, તો કે સાહેબ દેખાય જ છે એસી જઈ નથી. એસી એટલે કઈ જોડ થવી જોઈએ? 1,1 નામની જોડ આરમાં હોવી જોઈએ. શેના માટે? પરંપરિત બનવા માટે. ઓકે, ચાલો તો લખી નાખીએ આમાં કે અહીં 1,2 belongs to R તથા 2,1 belongs to R છે. આ બે જોડી R માં છે, પરંતુ 1,1 does not belongs to R. 1,1 છે R માં નથી. તેથી R એ પરંપરિત સંબંધ નથી. R એ પરંપરિત સંબંધ નથી. રેડી? ઓકે સ્ટુડન્ટ્સ, સમજાઈ ગયું બધાને? તો ચાલો લઈ લેવાનો સ્ક્રીનશોટ આ ક્વેશ્ચન 6. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન નંબર 7 એ તમારા માટે હોમવર્કમાં છે. હોમવર્ક HW. રેડી? શું કામ હોમવર્કમાં? હવે ક્વેશ્ચન જોઈને બધા અત્યારે એમને બધા આન્સર આપી દેશે. આ તો ઠીક છે, ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન આવો આપેલો છે કે સાબિત કરો, કે કદાચ સાબિત કરવાનું ન કીધું હોત તોય હવે તો તમે લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છો. સંબંધ જોઈને તરત કહી દો કે સર આ સ્વવાચક સંમિત થાય છે કે નથી થતું. ડન? ઓકે, ચાલો. તો એવું કીધેલું છે કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ. કોલેજમાં એક લાઇબ્રેરી છે, ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી. ઓકે, એ કોલેજની જે લાઇબ્રેરી છે ને એની અંદર જે પુસ્તકો હોય ને એ પુસ્તકોનો ગણ એક આપેલો છે એ. ઓકે, એટલે એના ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત છે. કોના ઉપર? ફરી પાછું કોલેજની અંદર લાઇબ્રેરી, અને લાઇબ્રેરી અંદર જેટલા પણ પુસ્તકો છે એ બધી બુક્સનો ગણ. બુક્સ એટલે કે પુસ્તકોનો ગણ. ડન? તો એવું કહે છે કે સંબંધ આવી રીતના વ્યાખ્યાયિત થાય છે, ડિફાઇન થાય છે કે એક્સ અને વાય ત્યારે જ રિલેશનમાં હોય કે જ્યારે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. કોની સંખ્યા? પૃષ્ઠોની સંખ્યા. નંબર ઓફ પેજીસ. આપણે કહીને કે આ બુકમાં આટલા પેજ છે, એટલે પેજની સંખ્યા, પૃષ્ઠો, પેજની સંખ્યા. ઓકે, તો હવે વિચારો કે શું અહીંયા એક્સ અને વાય કોઈ સંખ્યા છે? ના સાહેબ, એવું તો ન હોય, કારણ કે ગણ તો જોવો. કોનો ગણ છે? પુસ્તકોનો ગણ છે. યસ. તો હવે તમે લોકો વિચારશો કે આ એક્સ અને વાય છે એ એક પુસ્તક છે. શું છે? પુસ્તક. તો બે પુસ્તક ક્યારે સંબંધમાં હોય? તો કે જો એ બંને પુસ્તકોના પન્નાઓની સંખ્યા, પન્ના એટલે કે પેજીસ, નંબર ઓફ પેજીસ, કે આમાં 300 પેજ છે એક્સ નામની બુકમાં, તો વાય નામની બુકમાં પણ જો 300 પેજ હોય તો બેયમાં કેટલા પેજ છે? તો કે સર આમાં પણ 300 છે અને આમાં પણ 300 છે. તો એ એક્સ અને વાય નામનું પુસ્તક કેમાં હોય? રિલેશનમાં હોય. ઓકે, સમજાય છે? કોઈ બે પુસ્તક હોય, એ બેયના પેજની સંખ્યા સરખી હોય તો એ બે પુસ્તક કેમાં હશે? સંબંધમાં હશે. આ આપેલું છે, જો પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, ડન. આને તમારે સાબિત કરવાનું છે કે સામ્ય સંબંધ છે. હવે તમે સિમ્પલ વિચારો કે પૃષ્ઠોની સંખ્યા એ કદાચ તમને દેખાતું નથી, થોડીક વાર માટે એને ભૂલી જાઓ.
પણ આમાં મેઇન તમારો સંબંધ કોણ છે? સંબંધ તમારો મેઇન કોણ થાય? આવડો તમારો મેઇન સંબંધ છે સમાન, સમાનતા. એ પછી ગમે એની સમાનતા હોય, અહીંયા પૃષ્ઠોની સંખ્યાની સમાનતા હતી. તો યાદ કરો આપણું ઓલું કોષ્ટક, એમાં સૌથી પહેલું મેં ઓપરેશન સ્ટાર્ટ કરાવ્યું હતું ઇક્વાલિટી, બરાબરની નિશાની તમે કઈ રીતે, તો એ સ્વવાચક પણ થાય, સમિત પણ થાય અને પરંપરિત પણ થાય. આમાં તમારે લખવામાં થોડુંક ધ્યાન રાખજો, થિયોરિટિકલ. ક્લિયર છે બધાને? તો જ્યારે આપણે ફિઝિકલ ક્લાસમાં જ્યારે ભેગા થશો ત્યારે હું આ બધું હોમવર્ક ચેક કરવાનો છું કે કઈ રીતના તમે એને રિપ્રેઝેન્ટ કરો છો લખતી વખતે. ડન. તો તમારે સ્વવાચક માટે શું કરવાનું હોય તો કે વાયની જગ્યાએ એક્સ લખી નાખો, પછી સ્ટેટમેન્ટ વાંચો કે એક પુસ્તક એક્સ છે, એ જ પુસ્તક એક્સ છે, તો એની સંખ્યા તો સમાન જ હોય ને. તમારી પાસે અત્યારે જે મેથ્સની ટેક્સ્ટ બુક છે એનસીઆરટીની, તો એ મેથ્સની ટેક્સ્ટ બુકના પોતાની સાથેના તો પેજ સમાન જ હોય ને સાહેબ, પોતાનું પોતાની સાથે એટલે કે સ્વવાચક. એટલે લખી નાખવાનું, લખશું આવી રીતના કે અહીં એક્સ અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન જ હોય, તેથી એક્સ અલ્પવિરામ એક્સ બિલોંગ્સ ટુ આર. ક્લિયર થઈ ગયું? પછી સમિત માટે શું કરવાનું હોય? તમને ખબર જ છે, તમારે સામ્ય સંબંધ પ્રૂવ કરવાનું છે. સામ્ય, સામ્ય એટલે કે સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણે ત્રણ હોવું જોઈએ, એને શું કહેવાય? સામ્ય સંબંધ. તો સમિત માટે શું કરશો તો કે પહેલા એક જોડી લઈ લેવાની આરમાં. તો ધારો કે એક્સ અલ્પવિરામ વાય બિલોંગ્સ ટુ આર. હવે એક્સ અને વાય આરમાં હોય તો તમારે નીચે લખવાનું કે તેથી, આ બેઠે બેઠું છાપી દેવાનું કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પછી નીચે પાછું કરવાનું તેથી, પણ આ વખતે આ બેના સ્થાન ચેન્જ કરી નાખવાના કે તેથી વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે. પછી નીચે લખવાનું કે તેથી વાય અલ્પવિરામ એક્સ બિલોંગ્સ ટુ આર, અને તેથી અથવા તો આમ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, ધેટ ઇમ્પ્લાઇઝ વાય એક્સ બિલોંગ્સ ટુ આર. તેથી આર એ સમિત સંબંધ છે. પરંપરિત માટે તમારે બે ધારણા કરવાની કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો મતલબ શું થાય? આવી રીતના સ્ટેટમેન્ટની રીતના લખી નાખવાનું. વાય ઝેડમાં પણ સ્ટેટમેન્ટની રીતના લખી નાખવાનું. પછી છેલ્લે એક્સ અને ઝેડ લખવાનું, અહીંયા એક્સ અને અહીંયા ઝેડ. ડન. એટલે આ બધું મેં તમને કહી જ દીધેલું છે, એટલે હોમવર્કમાં તમારે ખાલી એને બસ લખવાનું છે. બાકી લોજિક આખું બધું ખબર પડી ગઈ. સમાનતા નામનો ગુણધર્મ હતો એટલે ઓલવેઝ સામ્ય સંબંધ તો થાય જ, પણ લખશો એના માર્ક છે સાહેબ. કોના? તો કે લખશો એના માર્ક મળશે. ડન. ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે લોકો. આનો જો કોઈને સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો હજી લઈ શકો છો તમે. ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન હશે ક્વેશ્ચન નંબર 8. તો હું બોર્ડ ઉપર એની રકમ લખું છું. ક્વેશ્ચન નંબર 8. સાબિત કરો કે ગણ એ બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ R પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર માં એવી ક્રમયુક્ત જોડ AB હશે કે જ્યાં માનાંકની અંદર a - b યુગ્મ છે. સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનો છે. ઓકે. બીજું એવું સાબિત કરવાનું છે કે સાબિત કરો કે
135 ગણની અંદર 135 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે અને ગણ 2,4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. પરંતુ 135 નો એક પણ ઘટક ગણ 2,4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. ચાલો, બહુ સારો ક્વેશ્ચન છે. નિરાતે જોવે છે બધા અહીંયા. પહેલા તો આપણે આ પહેલો પડાવ પૂરો કરી નાખીએ. આ છે ને પહેલો પડાવ છે ક્વેશ્ચન નવડો અહીંયા સુધીનો. રેડી? ચાલો સ્ટાર્ટ કરીએ. તો કે ગણ આપેલો છે એ, એની અંદર 5 ઘટક છે 1 2 3 4 5. એના ઉપર એક વ્યાખ્યાયિત સંબંધ આર, અને આર ની ડેફિનેશન એવી છે કે એમાં કોઈ પણ બે સંખ્યા a અને b, કોઈ બે સંખ્યા a અને b સંબંધમાં ક્યારે હશે તો એની શરત આવડ્યા છે કે એ માંથી તમારે b ને બાદ કરવાનો. એનો મતલબ કે પહેલામાંથી બીજી સંખ્યા બાદ કરવાની અને પછી એનો માનાંક લેવાનો. એ કેવો હોવો જોઈએ? યુગ્મ સંખ્યા હોવો જોઈએ. એટલે માનાંકની અંદર a માઇનસ b નો આન્સર જો યુગ્મ હોય તો અને તો જ ઈ બે સંખ્યા કેમાં હોય? આરમાં હોય, એટલે કે રિલેશનમાં હોય, એટલે કે સંબંધમાં હોય. સમજાઈ ગયું બધાને? ઓકે. સાબિત એવું કરવાનું છે કે સાહેબ સામ્ય સંબંધ જેવું સાબિત કરો. કેવો? સામ્ય સંબંધ. એટલે હવે તમને ખબર છે કે સ્વવાચક પણ હશે, સમિત પણ હશે અને પરંપરિત પણ હશે. અને જો કોઈ સંબંધમાં હોય તો એને મારે પ્રૂવ કેવી રીતના કરવું પડે? બાય જનરલ મેથડ, વ્યાપક રીતે સાબિત કરવું પડશે. ડન. તો ચાલો b ની જગ્યાએ a મૂકી દો. જોઈ b ની જગ્યાએ a મૂકો તો શું થાય? a માઇનસ a એટલે 0. 0 નો માનાંક એટલે 0. એ કેમાં હોય? અથવા તો યુગ્મ જ છે ને, 0 જે યુગ્મ સંખ્યા છે. તો એનો મતલબ કે પોતાની સાથેની જોડી હશે આરમાં. કોના માટે? તો કે એની અંદર જેટલા પણ ઘટક છે એ બધા માટે. રેડી? ચાલો, તો ખાસ બેટા ધ્યાન રાખજો આમાં કઈ રીતના લખવું એમ. તો હું અહીંયા લખું છું કે ગણ એ ના કોઈ પણ ઘટક એ માટે, અથવા તો ગણ એના બધા જ ઘટક એ માટે, બધા જ એવો શબ્દ વાપરો ને એટલે સારું લાગશે. ગણ એના બધા જ ઘટક એ માટે શું થશે? તો કે માનાંકમાં a માઇનસ a બરોબર 0 જે યુગ્મ સંખ્યા છે. ઓકે. તમે એની અંદરથી કોઈ પણ ઘટક લઈ લેશો અથવા તો બધા જ ઘટક છે બધા ઘટક એ માટે, એ માંથી તમે એ બાદ કરશો અને એનો માનાંક લેશો, આન્સર કેટલો આવશે? 0, કે જે શું છે? યુગ્મ સંખ્યા છે. તો બસ આપણી જે ડેફિનેશન છે ને સમાધાન થાય છે. તો એટલા માટે એની એ સાથેની જોડી કેમાં હશે? સંબંધ આરમાં, કે જ્યાં ફોર એવરી એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. ગણ એની અંદર જેટલા પણ એ છે એ બધા માટે. આ ઊંધો એ છે એ શું દર્શાવે છે? ફોર એવરી. યુ નો વેરી વેલ ધેટ. તમને બહુ સારી રીતે ખબર છે. ડન. તો આ આપણું મેઇન સ્ટેટમેન્ટ લખાઈ ગયો. એટલે હવે તમે લખી શકો કે તેથી આર એ સ્વવાચક સંબંધ
છે. હા પાડજો. સ્વવાચક સંબંધ છે. ચાલો સ્ટુડન્ટ્સ, હવે એક સ્ટેપ થોડાક આગળ વધીએ. હવે અમારે પ્રૂવ કરવાનું છે કે સંમિત સંબંધ છે. સંમિત સંમિત એટલે શું કરશો તો કે પહેલા તો એ એક જોડી જઈ તમે આરમાં લઈ લ્યો, પછી એનું ઊંધું. જો તમે એ બી લીધા હોય તો શું થવું જોઈએ? બી અલ્પવિરામ એ આરમાં હોવા જોઈએ. રેડી? બટ હાઉ ટુ પ્રૂવ ઇટ, કઈ રીતના સાબિત કરશો એના માટે અહીંયા ધ્યાન આપો કે ધારો કે A, B belongs to R. લખવાનો દર વખતે કે આ સ્મોલ a અને b કેમાંથી લેવાના છે તો કે કેપિટલ ગણ a માંથી. રેડી? ચાલો a b belongs to R હોય તો એનો મતલબ શું થાય? શું થતું હશે હકીકતમાં? તો કે આવું કંઈક થતું હોય, માનાંકની અંદર a - b એ યુગ્મ છે. જો આ બે સંબંધમાં હોય તો આનું પાલન થતું હોય, માનાંકની અંદર a - b એ યુગ્મ છે. ચાલો હવે ધ્યાન આપજો. તેથી માનાંકની અંદર -a - b એ યુગ્મ છે. હવે સાહેબ માનાંક છે ને, માનાંક એની અંદર હું ગમે એવું કંઈક આડેવડું કરી નાખું તો ચાલે, કારણ કે આફ્ટર ઓલ માનાંક તમે રિમૂવ કરશો એટલે આન્સર કેવો આવશે? ધન. નો સમજણ અહીંયા ધ્યાન આપજો. આ a - b છે એ કંઈક સંખ્યા જ હશે ને એકાદી. માની લો કે 4 છે, ચાલો તો 4 નો માનાંક એટલે 4 યુગ્મ સંખ્યા છે તો કે હા સર યુગ્મ છે. હવે કદાચ આ 4 છે એની આગળ હું માઇનસ લગાડ દો, કઈ ફેર પડે? ફેર પડે? તો કે ના સાહેબ, કારણ કે માનાંક તમે કાઢશો એટલે ફરી પાછું આન્સર તો 4 જ આવશે. એ કેવા છે? યુગ્મ છે. તો મેં અહીંયા એવું જ કર્યું હતું. આ એક સંખ્યા a - b છે, એ a - b ની આખાઈની આગળ મેં શું લગાડી દીધું? માઇનસ. એનાથી કઈ ફેર નહીં પડે. નથી મેથ્સને કઈ ફેર પડતો, નથી તમને ફેર પડતો અને નથી મને પણ ફેર પડતો. ક્લિયર છે બધાને? માનાંક છે એટલા માટે કરી શકાય આ બધું, બાકી કરી શકાય નહીં. ઓકે, આવું શું કામે કરવું છે? આફ્ટર ઓલ મારે પ્રૂવ એવું કરવું છે કે b - a. રેડી? એટલા માટે આ બધી માથાકૂટ કરવી પડે છે. ચાલો તો હવે શું કરશું? એ માઇનસની જે સાઇન છે તમે અંદર સેપરેટ આપી દો બેયને, તો થાશે આવું કે b છે ને એ પોઝિટિવ થઈ જશે અને a છે એ કેવો થઈ જશે? નેગેટિવ. એ યુગ્મ છે. રેડી? તો હવે તો કયો કે જો તમારે a અને b ને રિલેશનમાં લઈ આવ્યા હોય તો પહેલામાંથી બીજી સંખ્યા તમે બાદ કરો છો, પણ અહીંયા પહેલા નંબર ઉપર b છે અને બીજા નંબર ઉપર a છે અને એનો માનાંક છે, એનો આન્સર યુગ્મ છે, એવું મેં લખી નાખ્યું. તો હવે લખી નાખ્યું તો હવે જોડ લખી નાખો કે કઈ જોડ છે યારમાં હશે. તમે સાબિત તો કરી દીધું કે b - a નો માનાંક યુગ્મ છે. તો જો આવું હોય ને સાહેબ તો આવડી આ જોડ યારમાં હશે. કઈ જોડ? b અલ્પવિરામ a. પહેલામાંથી બીજી સંખ્યા બાદ કરો, કરી દીધી બાદ, માનાંક લઈ લ્યો, આન્સર આવવો જોઈએ યુગ્મ. રેડી? એટલે તમારે જયારે વ્યાપક રીતે સાબિત કરવું હોય ને કોઈ પણ સંબંધ સંમિત છે કે નહીં, એટલે આ જોડી તમે લઈ લીધી હોય પછી તમારું ફોકસ શું રહેવું જોઈએ? તો કે પછી આપણું ફોકસ એવું રહેવું જોઈએ કે મારે a અને b ના સ્થાન ખાલી ઇન્ટરચેન્જ કરવાના છે. જો અહીંયા a - b હતા, અહીંયા છેલ્લે આવી ગયા b - a. એટલે એવું કયું ઓપરેશન કરી શકાય કે જેથી કાંઈ મેથ્સને ફેર નહીં પડે, તમને કંઈ ફેર નહીં પડે અને મને પણ ફેર ન પડે? એ રીતના કંઈક ઓપરેશન કરાવવાનું અને એવી રીતના રમત રમતા રમતા છેલ્લે શું આવી જવું જોઈએ? b અને a અને b ના સ્થાન ચેન્જ થઈ જવા જોઈએ. ડન? અહીંયા સુધી બધાને ક્લિયર? ખાલી એક જ કોન્સેપ્ટનો યુઝ કરેલો છે. આ સંખ્યા હતા એની આગળ મેં માઇનસ લગાડી દીધા બસ, કારણ કે માનાંક હોવાથી એમાં કંઈ ફેર પડશે નહીં. ચાલો તો વન લાઈનમાં ફરી પાછું એક વખત લખી નાખીએ કે આમ AB belongs to R, that implies B, A belongs to R. પણ આવું કોના માટે થશે? તો કે જેટલા પણ AB છે એ બધા માટે. કેમાંથી લેવાના? તો કે ગણ A માંથી. ડન? ઓકે, તો ચાલો તેથી R એ સંમિત સંબંધ છે. સંમિત છે હો ભાઈ, નાનો પડતો જરાય. જે જોડી લેશો એની ઊંધી જોડી હશે R માં. રેડી? તો ચાલો અત્યાર સુધીનું આટલું લખી નાખો. પછી આપણે પરંપરિત સાબિત કરશું. પરંપરિત. ઓકે, પરંપરિત તમે સાબિત કરી દેશો એટલે ત્રણેય આવી ગયું. સ્વવાચક,
સમિત અને પરંપરિત. એટલા ઉપરથી તમે કહી શકો કે આપેલો જે સંબંધ આર છે કેવો છે, સામ્ય સંબંધ છે. પછીનો આ જે નેક્સ્ટ પોર્શન જે આપણે સ્ટડી કરીશું, તો આ લખવા માટે તમે લોકો પહેલા નિરાતે સ્ક્રીનશોટ લઈ લ્યો, પણ એ સ્ક્રીનશોટને પાછો ગેલેરીમાં સાચવી નથી રાખવાનો, એને ફેરબુકમાં લખવાનો છે. અને ફેરબુકમાં લખતી વખતે ધીમે ધીમે મગજમાં છપાઈ જવું છે. રેડી? એટલે એ રીતના વર્ક કરજો. ફરી પાછું કહું છું એમ, આમાં હું ફેરબુક બાબતમાં એકદમ સિરિયસ છું આ ચેપ્ટરમાં. ઓકે, બધા ચેપ્ટરમાં જો કે સિરિયસ જ છું, પણ આમાં વધારે ખાસ મારું ફોકસ એના ઉપર વધારે રહેશે, બીકોઝ ધીસ ઇઝ અ થિયરી બેઝડ ચેપ્ટર. ક્લિયર? ચાલો લઈ લ્યો સ્ક્રીનશોટ. ઓકે, ચાલો હવે આપણે પ્રૂવ કરવું છે કે પરંપરિત સંબંધ છે. પરંપરિત માટે શું કરવાનું હોય? તો કે બે જોડી લઈ લ્યો આરમાં. કેવી બે જોડી? તો કે એ અને બી હોય પહેલી જોડી, તો બી થી સ્ટાર્ટ થતી હોય એવી બીજી જોડી, એટલે કે બી અલ્પવિરામ સી. રેડી? હવે એ બધું તમને ખબર છે એટલે હું ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઉં છું કે ભાઈ ધારો કે A, B belongs to R તથા B, C belongs to R, કે જ્યાં A, B, C belongs to કેપિટલ ગણ A. રેડી? ચાલો આ બે જોડી આપણે લઈ લીધી આરમાં. તો એ બે જોડી જો તમે લઈ લીધી હોય તો બેના મિનિંગ પણ લખ નાખો કે શું થતું હોય. તો કે આ જોડી આરમાં છે એનો મતલબ કે માનાંકની અંદર A માઇનસ બી, માનાંકની અંદર A માઇનસ બી એ યુગ્મ છે, તથા માનાંકની અંદર બી માઇનસ સી એ યુગ્મ છે. હવે જુઓ, આ A માઇનસ બી અને બી માઇનસ સી એક સંખ્યા જ છે, એ બે કેવી છે? યુગ્મ છે. તો બે યુગ્મ સંખ્યાનો સરવાળો કરું તો આન્સર કેવો મળે? કોઈ એક યુગ્મ સંખ્યા છે 2, બીજી એક યુગ્મ સંખ્યા છે 4, બેયનો સરવાળો કરો આન્સર કેટલો મળે? 6. તો 6 છે એ પછી કેવી છે? યુગ્મ સંખ્યા. યસ. તો હવે મને ખબર પડી કે સર આ બે યુગ્મ સંખ્યા જ છે, તો આ બેનો તમે સરવાળો કરશો ને તો એ પણ કેવી થઈ જશે? યુગ્મ. વેરી ગુડ. તો કે તેથી માનાંકની અંદર A માઇનસ બી પ્લસ બી માઇનસ સી એ યુગ્મ સંખ્યા છે. ચાલો, તો હવે બી અને નેગેટિવ બી સિમ્પલી બે કટ થઈ જશે, એટલે માનાંકની અંદર ખાલી આટલું વધશે કે A માઇનસ સી એ યુગ્મ સંખ્યા છે. રેડી? ડન. તો હવે પેલી સંખ્યા A છે અને બીજી સંખ્યા C છે, તેનો મતલબ કે ઈ બેયની જોડી કઈ જોડી? A, C belongs to શું હશે? R. ફાઇનલ બધી લખ નાખીએ કે આમ A, B belongs to R તથા B, C belongs to R. That implies A, C belongs to R. કોના માટે? તો કે for every A, B, C belongs to કેપિટલ ગણ A. સમજાઈ ગયો? વન લાઇનર સ્ટેટમેન્ટ દર વખતે લખી જ નાખવાનું કે AB છે, BC છે, AC પણ છે. તો આના ઉપરથી તમે શું લખી શકો કે તેથી R એ પરંપરિત સંબંધ છે. અને એના ઉપરથી છેલ્લે શું લખી શકો કે આમ R એ સામ્ય સંબંધ છે. રેડી? ચાલો, પરંપરિત પણ છે, સ્વવાચક અને સમિત ને પરંપરિત આપણે ત્રણેય સાબિત કરી દીધું, એટલે શું થઈ જશે? સામ્ય સંબંધ. ચાલો, ક્લિયર? હવેનું આ સ્ટેટમેન્ટ ખાસ છે. જુઓ, નીચેનો પોર્શન આપણે સાબિત કરવાનો છે. એમાં ત્રણ વસ્તુ છે. પહેલું એવું છે કે 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. સમજો, આ એક ગણ આપેલો છે 1, 3, 5, એની અંદર ટોટલ 3 ઘટક છે. આ 3 ઘટક એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. તો હવે પહેલા તમને સંબંધ R ની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. શું છે? તો કે કોઈ બે સંખ્યાની બાદબાકી કરો અને પછી એનો માનાંક લેવાનો, આન્સર કેવો આવવો જોઈએ? યુગ્મ. બેકી સંખ્યામાં આન્સર આવે તો એ જોડી છે એ કેમાં હોય? સંબંધ R માં. હવે તમે ચેક કરી લ્યો. જો આ ગણની અંદર ટોટલ 3 ઘટક છે, 1, 3 અને 5.
આ ત્રણમાંથી તમે કોઈ પણ બે જોડી ઉપાડી લ્યો, કોઈ પણ બે સંખ્યાની જોડી. માની લ્યો કે તમે 1 અને 3 ની જોડી વિચારો છો, ચાલો આ 1 અને 3 ની જોડી, તો આપણું સંબંધ શું કહે છે? પહેલામાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે 1 - 3. કેટલા આન્સર આવશે? માનાંકમાં -2. માનાંક ખોલશો એટલે કેટલો આન્સર આવશે? 2. છે યુગ્મ સંખ્યા? તો કે હા. તો એનો મતલબ કે 1 અને 3 જે સંબંધમાં છે. હવે કદાચ તમે એ બે ને આડાવડા કરી નાખો તો એ થાય જ. હવે 1 અને 5 ને ઉપાડો, ચાલો 1 અને 5. તો 1 માંથી 5 બાદ કરો એટલે -4. -4 નો માનાંક એટલે +4. યુગ્મ સંખ્યા છે? તો કે હા સર. હવે વારો આવ્યો 3 અને 5 નો. 5 માંથી 3 બાદ કરો અથવા તો 3 માંથી 5 બાદ કરો. કાં તો -2 આન્સર આવશે કાં તો +2 આવશે. પણ માનાંક લેશો એટલે બે કેસમાં કેટલો થઈ જશે? +2. યુગ્મ સંખ્યા છે? તો કે હા સર. તો હવે તમને ખબર પડી કે 1, 3 અને 5 એની અંદરો અંદર તમે કોઈ પણ જોડી બનાવશો, એ બધી જ જોડી જે કેમાં હશે? આરમાં હશે. તો એનો મતલબ એ થયો કે આ 3 ઘટક છે ને એકબીજા સાથે શું ધરાવશે? સંબંધ ધરાવે છે. પણ આપણે કંઈ બધુંય નહીં લખીએ, આપણે શું લખશું ખબર છે? મેથ્સ સ્ટુડન્ટ હોય ને સ્માર્ટ વર્ક કરે. તમે એ વિચારો કે આ ગણની અંદર 3 ઘટક છે ને, એ ઘટક, એ બધા જ ઘટક અયુગ્મ છે. અયુગ્મ. જોવો 1, 3 ને 5 3 કેવા છે? અયુગ્મ. તો હવે મારું સ્ટેટમેન્ટ ખાસ સાંભળજો કે દુનિયાની કોઈ પણ બે અયુગ્મ સંખ્યા લઈ લ્યો તમે, દુનિયાની કોઈ પણ બે, દુનિયા એટલે R, વાસ્તવિક સંખ્યાનો ગણ, એ બે સંખ્યાની તમે બાદબાકી કરો એટલે આન્સર યુગ્મ જ આવે. કોઈ પણ બે અયુગ્મ સંખ્યાની વાત કરો છો. અહીંયા તમારે ખાલી આ ગણ પૂરતો જ સીમિત છે, પણ કદાચ તમને જનરલમાં આન્સર પૂછ્યો હોય ને આરમાં, તમારે કોઈ પણ બે અયુગ્મ સંખ્યા લઈ લેવાની, બે અયુગ્મ સંખ્યા, એની તમે બાદબાકી કરો એટલે આન્સર કેવો હોય? યુગ્મ. તો આપણો સંબંધ એ જ કહે છે કે બે સંખ્યાની બાદબાકી કરો, આન્સર કેવો મળે છે? યુગ્મ. તો અહીંયા આ જે 3 ઘટક છે અંદરો અંદર સંબંધ ધરાવે છે, એનું કારણ શું? તો કે 3 સંખ્યા છે ને કેવી છે? અયુગ્મ સંખ્યા છે, એટલા માટે. ક્લિયર? ચાલો તો આપણે રીઝન સહિત એને લખી નાખીએ. ચાલો જો, તો કે ગણ 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. સંબંધ ધરાવે છે કારણ કે આ ગણના બધા જ ઘટકો અયુગ્મ છે અને બે અયુગ્મ સંખ્યાનો તફાવત હંમેશા યુગ્મ જ હોય. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે ચાલો હવે બીજો ગણ, એટલે કે આ સ્ટેટમેન્ટનું પૂરું થઈ ગયું. હવે બીજું તમને આની વાત કરી છે. જુઓ કે બીજો એક ગણ છે 2 અલ્પવિરામ 4, એમાં બે ઘટક છે. કયા કયા? 2 અને 4. તો એના બધા જ ઘટકો, હવે આમાં મૂળ બે ઘટક છે એટલે બધા જ, એટલે એ બેનું જ તમારે વિચારવાનું છે. કયા બે? તો કે 2 અને 4 એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હવે 2 અને 4 બે ઘટક આપેલા છે તમને. કયા બે ઘટક? 2 અને 4. હવે એની જોડી આ બે બને, એક આ જોડી અને બીજી બનશે 4,2. આ બેયમાં તમારે બાદબાકી કરવાની છૂટ. 2 માંથી 4 બાદ કરશો તો કેટલો આન્સર આવશે? -2. પણ આપણા સંબંધમાં તો માનાંક છે ને, માનાંક ખોલશો તો આન્સર કેવો આવશે? +2. અને આમાં કરશો તો એમાં પણ આન્સર કેવો આવશે? +2. આ બે કેવી છે? યુગ્મ સંખ્યા. તો સંબંધ એ જ કહે છે કે બે સંખ્યાની બાદબાકી કરો, માનાંક લ્યો, અને જો યુગ્મ આન્સર આવતો હોય તો એ જોડી કેમાં હોય? આરમાં. અને આરમાં એ જોડી હોય એનો મતલબ શું થયો? કે એ બે ઘટક છે એ અંદરો અંદર સંબંધ ધરાવે છે. તો અહીંયા સંબંધ ધરાવે છે એનું કારણ શું મળ્યું? તો કે સાહેબ અહીંયા ગણની અંદર જે બે ઘટક છે ને એ કેવા છે? યુગ્મ છે. આની પહેલાના કેસમાં બધા જ ઘટકો કેવા હતા? અયુગ્મ. અહીંયા બે ઘટક કેવા છે? યુગ્મ. તો હું તો એમ કહું છું કે ખાલી આ ગણ પૂરતું જ નહીં, પણ વાસ્તવિક સંખ્યાનો ગણ R છે એમાંથી તમે કોઈ પણ બે યુગ્મ સંખ્યા લઈ લ્યો. બે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, એની તમે બાદબાકી કરો એટલે આન્સર ઓલવેઝ કેવું આવે? યુગ્મ જ આવે. બરોબર? તો અહીંયા આપણે એ રીઝન લખી નાખીએ.
કે ગણ 2,4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે, કારણ કે આ ગણના બંને ઘટકો યુગ્મ હોવાથી તેમનો તફાવત હંમેશા યુગ્મ જ હોય. રેડી? ચાલો હવે લાસ્ટ ડિસ્કશન આજના લેક્ચરનું. ત્રીજું તમને એમ કીધેલું છે કે આ ગણ છે ને, આ પેલો આપણે જે લીધો હતો 1 3 5, એનો એક પણ ઘટક આ ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. એટલે 1 3 5 નો એક પણ ઘટક આ ગણ 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. સમજાણું તમને? 1 3 5 નો એકેય ઘટક આ 2 4 સાથે સંબંધ ધરાવતો નથી. હવે અહીંયા ધ્યાન આપો, કદાચ કોઈ એવો ઊંધો માણસ હોય અને એવું વિચારે કે સાહેબ મારે આ ગણ છે ને એનો કોઈ એકાદો ઘટક હોય ને એને મારે ફોર્સફુલી આની સાથે સંબંધમાં લઈ આવવો જ છે. સમજો, આની અંદરો અંદરની વાત નથી થતી, આની પણ અંદરો અંદરની વાત નથી થતી. આ ગણનો એકાદો ઘટક એ આ બીજા ગણના એકાદા ઘટક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. મારે એવું સાબિત કરવું હોય તો મારે શું કરવું પડે? તો કે આમાંથી એક સંખ્યા ઉપાડો, આમાંથી એક સંખ્યા ઉપાડો, બેયની કરો બાદબાકી. તો ચાલો આમાંથી હું 3 લઉં છું અને આમાંથી હું 4 લઉં છું. ચાલો 4, તો 3 માંથી 4 બાદ કરશો એટલે માનાંકમાં આવશે -1 અને માનાંક ખોલશો એટલે +1. તો જો આ વખતે તમને બાદબાકીનો આન્સર કેવો મળ્યો? યુગ્મ મળતો નથી. તો એનો મતલબ કે આનો એકેય ઘટક આની સાથે સંબંધ ધરાવતો નહીં હોય. તો એમાંય પાછા અમુક લોકો એમ કહેશે કે સર તમે તો ખાલી 3 અને 4 નું જ ચેક કર્યું, પણ હવે હું આનું જનરલ ડિસિઝન આપું છું તમને કે આમાં બધી અયુગ્મ સંખ્યા હશે, આમાં બધી કેવી હશે? યુગ્મ. એક યુગ્મ અને એક અયુગ્મ, એની બાદબાકી કરો, આન્સર ઓલવેઝ કેવું આવે? અયુગ્મ. તમે કોઈ પણ લઈ લો, ચાલો 14 છે, કેવા છે? યુગ્મ. સામે તમે બીજી અયુગ્મ સંખ્યા લઈ લો 21, 14 માંથી 21 બાદ કરો એટલે આવે -7, પણ માનાંક લેશો એટલે +7, પણ આન્સર કેવો આવ્યો? અયુગ્મ આવ્યો ને. તો કહેવાનો મતલબ એ છે કે આનો એકેય ઘટક આ 2 4 સાથે સંબંધ ધરાવશે નહીં. શું કામે? તો કે આ અયુગ્મ સંખ્યા છે અને આ યુગ્મ સંખ્યા છે. તો કોઈ પણ યુગ્મ અને અયુગ્મ સંખ્યાના તફાવતનો આન્સર હંમેશા કેવો આવે? અયુગ્મ આવે. એટલા માટે સંબંધમાં હશે નહીં. ક્લિયર બધાને? આ બધો પ્રાઇમરીનો કોન્સેપ્ટ છે, પણ ઘણા બધા વર્ષો થઈ ગયેલા હોવાથી ફરી પાછું એને રિફ્રેશ કરવું પડે છે. રેડી? ચાલો, તો એનું પણ રીઝન લખી નાખીએ આપણે કે ગણ 1 3 5 ના અથવા તો ગણ 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના એક પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, કારણ કે કોઈ પણ અયુગ્મ અને યુગ્મ સંખ્યાનો તફાવત હંમેશા કેવો મળે? હંમેશા અયુગ્મ જ હોય. કેવો હોય? અયુગ્મ. રેડી? આમાં કેવો આવતો? હંમેશા યુગ્મ. એટલા માટે સંબંધમાં હતા. આમાં કેવો આવતો? હંમેશા યુગ્મ. એટલા માટે સંબંધમાં હતા. રેડી? તો આ બધું નિરાતે તમે નોટ ડાઉન કરી લેજો. પહેલા તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ઓકે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે એક્સરસાઇઝ 1.1 ના બાકીના સમ્સ સોલ્વ કરશું. થેન્ક યુ.